નમસ્કાર મિત્રો, અતિ ફરતી ફ્લેગમાં આપનું સ્વાગત છે મિત્રો. અમારે વરસાદ આવી ગયો છે. જો વરસાદ પડે હાલ કરી ધરમાર ધરમાર, અને મારી પાછળ તો ઘાસ લીલું લીલું સમ સદો તમે મસ્ત ઘાસ છે. તમને બતાવું કેટલો વરસાદ પડે છે. ભેજ થાય એટલો થઈ ગયો છે મિત્રો વરસાદ. એ પહેલાં તમને જેટલો પડે છે બતાવું. ઘાસ કેવું લીલું છે મસ્ત બતાવું. જો મિત્રો ઘાસ આખા ખેતરનું લીલું લીલું ઘાસ તો મસ્ત તમે જોઈ શકો છો મિત્રો. વરસાદ ચાલુ છે પણ ટ્રેક્ટર આપણા ખેતરમાં ખેડે છે. આમાં તમે જોઈ શકો છો. આ ટાઈપનું ખેડે છે. વરસાદ પડે છે. ઝરમર ઝરમર ઝરમર. જો ટ્રેક્ટર ખેડે. ખેડાઈ ગયું. જો મિત્રો હેલા ટ્રેક્ટર વરસાદ આટલો પડે છે. આપણે ચાલુ વરસાદમાં ટ્રેક્ટર ખેડા છે. આ ખેતરમાં મિત્રો આપણે મગફળી વાપરીએ આખા ખેતરે. મિત્રો ઘરમાં બધો વરસાદ આવે છે કે ઊંઘી ગયો છું. તો આમ જોયા એમાં દરવાજો થાય. હા હું દેખાય. ઝરમર ઝરમર વરસાદ પડે છે અને બધા લોકો બેસેલા છે ઠંડી હવામાં. ઉદા જો મિત્રો વરસાદ પડે. આ ટાઈપનો આ વરસાદ પડે છે રોડ ઉપર. लाइन से दो और आ साइड में करते से बाजू आए अपनी मित्रों अपना मगफड़ी वाली थी खेतरे આપણે આવી ગયા છીએ અને વરસાદ આવી ગયો. ભગવાનની માતાજીની મહેર થઈ યાદ વરસાદ આવી ગયો મિત્રો. આ ખેતરમાં આપણે મગફળી વાવી હતી અને આપણે ભગવાનના ભરોસે ઉપર વાવી હતી અને વરસાદ આજ થઈ ગયો એટલે મગફળી ઉગતી થઈ જાય. બે થોડો ઓછો હતો મિત્રો. અને મિત્રો વરસાદ આવી ગયો એના પહેલાં આપણે આજે 10 વાગે વરસાદ આવ્યો. 3 વાગે આપણે 10 વાગે ખાતર ભરતા હતા મેં સોણિયું. અને હું એક બાધા રાખી હતી દુષ્કાવીર મહારાજની. તે આપણે વરસાદ આવી ગયો અને કોમ થઈ ગયું એટલે આપણે દુષ્કાવીર મહારાજની આપણે શ્રીફળની બાધા રાખી હતી કે તમારા પારા આવી હું સિફર કરી ગયો વરસાદ થઈ જાય તો. કેમ કે કારણ કે મારા વરસાદ નહોતો થતો તો પાણી વાળવું પડતું હતું અને પાણી વાળવાની સખત મહેનત હતી મિત્રો. છે કે મગફળી પહેરી હતી ફુવારા સુધી આપણા પાસે એટલે શેરડા બધીને પાણી વાળવાની શરૂઆત કરવી પડે. એટલા માટે આપણે વરસાદ આવી ગયો તો બતાવું દુષ્કાવીર મહારાજનું ડુંગર ઉપર છે ટોચ ઉપર આપણે એનો બ્લોગ બનાવ્યો. આપણે સિફર કરવા દો એટલે એ પણ આપણને દૂરથી બતાવતો હતો મિત્રો. જો દૂરથી ડુંગર દેખાતા. જો આ ડુંગર મિત્રો વરસાદના કારણે ડુંગર દેખાતો નહીં ચોખ્ખો પણ આ ડુંગર ઉપર મંદિર છે મિત્રો દુષ્કાવીર મહારાજનું. જો આની બાધા આપણે રાખી હતી અને વરસાદ આવી ગયો એક શ્રીફળની બાધાથી એટલે જબરજસ્ત આસ્થા દુષ્કાવીર મહારાજનું અમારા. જો ટીટોળી ફરવાઈ છે વરસાદની જ્યાં ઉડી રહી મિત્રો. કપાસવાનું વરસાદનું પાણી મળી ગયું. કેવા કપાસ દેખાય છે મસ્ત. જો કપાસનું પાણી મળી ગયું એટલે કપાસ સુંદરવા મળશે હવે આખા ખેતરના. મિત્રો આપણે હવે વરસાદ આવે છે તે અમે ઘરે જતા રહીએ. ઘર જઈને થોડો બ્લોગ બતાવો તો મને બાળકો શું કરશે શું નહીં કરતા. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને બાળકો નાહવાની ધૂમ મચાઈ રહ્યો છે. જો બધો શું કરતા બા
હા નીતિન બા જો બાળકો છત્રી લઈને ઘૂમવા મળ્યો છે તારે બંબો પડે છે બંબો દીદી બા વરસાદ આવ્યો લે વરસાદ આવ્યો બેટા કેટલો આવ્યો ચાલે ફોન ના લેવાય જો મિત્રો બેસવાની પણ મજા આવી જશે ઠંડાની બોલો હું લાવી શું છે દોડી રાખે મગલાઈ